રોનકભાઈ, પહેલાં તો મેં એ કહું છું કે જે અરજી કરતા જે છે વ્યક્તિ, એમણે અરજી મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં કરી, એટલે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાંથી આ પુલને માટે કાર્યવાહી કરવી એવું કહ્યા પછી એસએસએનએલના અધિકારીઓ ત્યાં ગયા છે અને પાડવું જ જોઈએ. ગેરકાયદેસર કોઈ પણ બાંધકામ પાડવું જોઈએ, પણ ત્યાં માનો કે કોઈએ પણ પુલ બનાવવો છે કે કાંઈ કરવું છે તો એની કાયદેસરની મંજૂરી મળે છે. એસએસએનએલમાં મંજૂરી લ્યો, સરદાર સરોવર નર્મદા નિગમ જે છે એમાં મંજૂરી લઈને કરવામાં કોઈ વાંધો નથી, પણ આ મંજૂરી વગર કર્યું છે તો એ ડિમોલેશન કરવું જ જોઈએ. એમાં હું આપની સાથે સહમત છું. સાંભળો, કહું તમને, હું નિયમ હું તો વાંચી લીધું, આ બધું હતું એટલે મને તમારે જે કોઈ અધિકારીને પણ વાંચી લીધું. નિયમ છે કે એક પુલિયું બન્યું હોય ને એનાથી લગભગ 500 કે 200 મીટર દૂર બીજું નજીકમાં બીજું પુલિયું ના બની શકે, એવો નિયમ છે. બીજું હજી એ નિયમ કહી દો, અધિકારી જે મૂર્ખ બનાવવા તમને બ્રીફ આપ્યો ને કહેજો કે તું ભાઈ આ આટલા વર્ષોથી જોવા છે ગેરકાયદેસર પુલિયું બન્યું, ક્યારે તને બુલડોઝર ના દેખાયું, અને જે પુલિયું બને ને ભાઈ આવું એનું ભાડું લેવાનું હોય, પરમિશન હોય, પરમિશન ભાઈ ભાડું લેવાનું હોય, મેન્ટેનન્સ. આ સુધી કોઈ દાળ લીધું, કોઈનો વ્યવહાર થતો હતો? આ ભાઈ પણ આ તો ગેરકાયદેસર જ પુલ છે. કેમ નહીં તોડી શકતા? તો તોડવાનું કેમ નહીં તોડી શકતા? આપણે પાછો ગયો, ગયા હતા તોડવા, જેસીબી લઈને પણ ગયા હતા, પોલીસ પ્રોટેક્શન પાસે સાથે ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામજનો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને ત્યાંના ઉદ્યોગપતિઓ હતા, એ આડા પડતા ક્યાંક ને ક્યાંક કામગીરી રોકાઈ ગઈ છે. એ આજે નહીં તો કાલે એ તોડવાનું જ છે.